વડોદરામાં ઇબોલાનો શંકાસ્પદ કેસ નોંધાઈ ચૂક્યો છે, જેમાં કોંગોના 37 વર્ષીય વ્યક્તિને ક્વોરન્ટાઇન કરાયા છે। અમદાવાદ સિવિલમાં ખાસ ઇબોલા વોર્ડ તૈયાર કરવામાં આવ્યું છે અને ત્યાં જ આ વ્યક્તિને અત્યારે સારવાર આપવામાં આવી છે। વડોદરા એરપોર્ટ પર તાવના લક્ષણો તેમાં દેખાયા હતા। કોંગોથી મુંબઈ થઈ અને તેઓ ગુજરાત પહોંચ્યા હતા। પ્રથમ ટેસ્ટ એ નેગેટિવ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે અને વધુ ટેસ્ટ અને દેખરેખ અત્યારે ચાલુ રાખવામાં આવી છે। હવે આરોગ્ય વિભાગ એ આ બાબતને લઈને ખૂબ સતર્ક બની ગયું છે। નિરીક્ષણ પછી જ આ દર્દીને રજા આપશે। અને આજ મુદ્દે સંવાદદાતા હિતેન બિચલાણી અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। હિતેન, ગુજરાતની અંદર પણ હવે ઇબોલા વાયરસનો પ્રથમ અને શંકાસ્પદ કેસ અત્યારે નોંધાયો છે અને અત્યારે તેની સારવાર થઈ રહી છે। અત્યારે વિભાગ પણ ખૂબ એલર્ટ છે। બિલકુલ, જુઓ, લખમાં વાત કરીએ તો થોડા દિવસ અગાઉ આ કોંગોના જે 37 વર્ષીય બેન્કર છે તે મુંબઈ પ્રવાસે આવ્યા હતા અને મુંબઈથી તે બરોડા આવ્યા હતા। બરોડામાં જ્યારે તેમને શરદી અને તાવના લક્ષણ જોવા મળ્યા તો બરોડાની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં તેમનું ટ્રીટમેન્ટ થયું હતું। પણ જ્યારે કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની એસઓપી સમગ્ર તમામ જિલ્લામાં આપી દેવામાં આવી છે તો તે તહેત તેમને અમદાવાદના સિવિલ હોસ્પિટલમાં જે સ્પેશિયલ એક વોર્ડ બનાવવામાં આવ્યું છે ઇબોલાનું, તે વોર્ડમાં ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે। એસઓપી મુજબ જે છે કે 10 દિવસ સુધી ક્વોરન્ટાઇન લોકોને કરવામાં આવે છે અગર શંકાસ્પદ વ્યક્તિ હોય છે તો, અને 10 દિવસ દરમિયાન તે અલગ અલગ તમામ 3 થી 4 ટેસ્ટ કરીને અગર રિપોર્ટ નેગેટિવ આવે છે ત્યારબાદ જ તેમને પૂરતી સારવાર બાદ તેમને છોડવામાં આવે છે। હાલ તો પ્રથમ ટેસ્ટ જે છે તે નેગેટિવ આવ્યો છે, પણ હજી 2 થી 3 અલગ અલગ ટેસ્ટ જે છે તે આ વ્યક્તિના કરવામાં આવી રહ્યા છે અને તે ટેસ્ટ પૂર્ણ નહીં થાય, તે રિપોર્ટ નેગેટિવ નહીં આવે ત્યાં સુધી જ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં જ તે વ્યક્તિએ જે છે તે સારવાર લેવાનું રહેશે અને રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ પણ 10 દિવસનો ક્વોરન્ટાઇન નો પીરિયડ જે છે તે સિવિલ હોસ્પિટલમાં જ પૂર્ણ કરવાનો રહેશે અને ત્યારબાદ જ ડિસ્ચાર્જ જે છે તે કરવામાં આવશે। કારણ કે રાજ્ય સરકારે સાફ કહી દીધું છે કે સ્ક્રીનિંગ જે છે તે એરપોર્ટથી લઈને તમામ જગ્યાએ કરવામાં આવી રહી છે। એસઓપી જે ગાઈડલાઈન કેન્દ્ર સરકાર તરફથી, કેન્દ્ર સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી આપવામાં આવી છે તે ગાઈડલાઈનનું પાલન જે છે તે નિશ્ચિતપણે કરવામાં આવે તે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। હાલાકી કેન્દ્ર સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આજે એક સ્ટેટમેન્ટ જાહેર કર્યું છે અત્યારે થોડા સમય પહેલા જ કે ભારતમાં કોઈ પણ એક એવો કેસ અત્યાર સુધી ઇબોલાનો જોવા નથી મળ્યો। ક્લોઝ મોનિટરિંગ ચાલી રહ્યું છે। શંકાસ્પદોને ફક્ત ક્વોરન્ટાઇન કરવામાં આવી રહ્યા છે કે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવે છે કે નેગેટિવ તેના માટે। અને આ પણ જે વ્યક્તિ છે કોંગોનો જે 37 વર્ષીય બેન્કર, તે શંકાસ્પદ દર્દી છે, તેનો રિપોર્ટ જે છે તે અત્યાર સુધી પોઝિટિવ આવ્યો નથી। તેને ક્વોરન્ટાઇન માત્ર એટલા માટે કરવામાં આવ્યું છે કે તમામ રિપોર્ટ નેગેટિવ ના આવી જાય। જી હિતેન, આપ જોડાયા તે બદલ આપનો આભાર।